વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. સ્વ-અધ્યયન પોથીમાં ધોરણ 8માં જે સ્વ-અધ્યયન પોથી આપેલી છે તેમાં ભાગ 1 આ વર્ષે એટલે કે જે નવી અપડેટ આવી છે તેમાં અલગ અલગ ભાગ આપેલા છે. તેમાં ભાગ 1માં આપણે જે વિજ્ઞાન વિષય છે, વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 આપેલ છે તે વિષયનું આજે આપણે સોલ્યુશન કરીશું. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક અને પાક ઉત્પાદન જે સ્વ-અધ્યયન પોથીમાં આપેલું છે તે સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન કરીશું. હવે આપણે જાણીએ છીએ કે આ જે માહિતી આપેલી છે તે આપણે જોઈશું. ખેતીના ઓજારોથી પરિચિત છીએ, સિંચાઈ પદ્ધતિથી પરિચિત છીએ, ખાતરની જરૂરિયાત જાણીએ છીએ, પશુપાલન વિશે જાણકારી ધરાવીએ છીએ. આ આપણે બધું જાણીએ છીએ. અહીં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. અહીં પ્રશ્ન 1 આપેલ છે. આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? 4 ઓપ્શન આપેલા છે. કલ્ટિવેટર, હળ, ખરપિયો, થ્રેશર. તો એ સાચો જવાબ છે કલ્ટિવેટર. પ્રશ્ન 2 વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? 4 ઓપ્શન આપેલા છે. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, કમ્પોસ્ટ, સુપર ફોસ્ફેટ. સાચો જવાબ છે કમ્પોસ્ટ. પ્રશ્ન અહીં આપેલ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન નંબર 3 ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો? ઉત્તર જોઈશું. ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો, સાથે સાથે શાકભાજી અને ફળ સહિત વનસ્પતિ પદાર્થોનો પણ ઉપયોગ કરતો હતો. પ્રશ્ન નંબર 4 નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો. 1 નંબર આ પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે. તો જવાબ છે ખરીફ પાક. 2 નંબર આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. તો આવશે રવિ પાક. 3 નંબર ડાંગર, મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે. તો ચોમાસામાં ઋતુમાં થતા હોવાથી આ ખરીફ પાકના ઉદાહરણ છે. જવાબ આવશે ખરીફ પાક. 4 નંબર આ પાક શિયાળાની ઋતુમાં થાય છે. તો શિયાળાની ઋતુમાં થતા હોય તેવા પાકને રવિ પાક કહે છે. જવાબ આવશે રવિ પાક. પ્રશ્ન નંબર 5 આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે. જૂનથી સપ્ટેમ્બર એ ચોમાસાની ઋતુમાં આવતા મહિના છે, તો તેને ખરીફ પાકનો સમયગાળો છે. 6 નંબર ચણા, વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે. આ પાક શિયાળાની ઋતુમાં થાય છે, તેથી આ રવિ પાકના ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 5 જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જવાબ જોઈશું. જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે, આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી બને છે. પ્રશ્ન નંબર 6 કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે. પ્રશ્ન નંબર 7 રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? જવાબ જોઈશું. રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 8 નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ? જવાબ જોઈશું. ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે કે નીંદણ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 9 નીંદણનાશકનો છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? જવાબ નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને, આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 10 કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો. જવાબ પાકને કાપવા તેમજ તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 11
પડતર જમીનમાં ખેતી કરવા માટે તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? જવાબ: પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ. પ્રશ્ન નંબર 12. અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? જવાબ: અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન વપરાય છે એટલે કે તેનાથી અનાજ સડતું નથી તથા જીવાત પણ પડતી નથી. પ્રશ્ન નંબર 13. ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. જવાબ: ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે પણ જમીનને નુકસાન કરતું નથી. કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. પ્રશ્ન નંબર 14. નિરસંગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે. તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. જવાબ: નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે કારણ કે અનાજના સંગ્રહ પહેલાં એને સૂકવવામાં ના આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મ જીવોના કારણે સડી જાય છે. અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી શકે છે. પ્રશ્ન નંબર 15. માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? જવાબ: સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની ઓછી જરૂર રહે છે. પ્રશ્ન નંબર 16. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. જવાબ: નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. પ્રશ્ન નંબર 17. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થ ભયનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈપણ 3 કારણો કયા હોઈ શકે તે જણાવો. જવાબ: વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી, પાક સાથે ઉગી નીકળતા નિંદામણને કારણે, ખેતર ફરતે પ્રાણીઓનું રક્ષણ ન હોવાથી. પ્રશ્ન નંબર 18. વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે જણાવો. જવાબ: વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો તે સાધન હળ હશે. હળ જમીન ખેડવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 19. નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં કયા સાધનો વપરાયા છે તે ઓળખો. અહીં સાધનનું નામ X, Y અને Z આપેલું છે. તો જે Y નંબરનું સાધન છે એ લણવું અને થ્રેશિંગ બંનેનું કાર્ય કરે છે એટલે કમ્બાઈન મશીન છે. જ્યારે જે Z નંબરનું સાધન છે તે થ્રેશિંગનું અને ઉપણવાનું બંનેનું કાર્ય કરે છે તેથી તે સાધનનું નામ હાર્વેસ્ટર છે. પ્રશ્ન નંબર 20. પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? જવાબ: જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઠેફા ભાંગીને જમીનમાં કણ છૂટા પડે છે. વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે જાય છે. આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. આથી પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 21. રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે? જવાબ: ગાયને સમયાંતરે નવરાવીને સમયસર સાફ સફાઈ કરવી જોઈએ. ગમાણમાંથી ગાયના મળમૂત્રનો નિકાલ કરવો જોઈએ. ઉનાળામાં ગરમી ના લાગે તે માટે પંખા મૂકવા જોઈએ. શિયાળા અને ચોમાસામાં પણ યોગ્ય કાળજી રાખવી જોઈએ. પ્રોજેક્ટ કાર્ય. પ્રશ્ન નંબર 22. આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવા વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. જવાબ:
શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય. વનસ્પતિના પાંદડા, ડાળે, ફળ અને શાકભાજીની સાલને ભેગા કરી તેને ખાડામાં દાટી સડવા દઈ ખાતર બનાવીશું. પ્રશ્ન નંબર 23. તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. જવાબ: અમારા વિસ્તારમાં ઘઉં, કપાસ, શેરડી, મગફળી, રાઈ જેવા પાકો લેવામાં આવે છે. તેના માટે ફુવારા સિંચાઈ પદ્ધતિ, ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 24. વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈપણ 3 ઓજારોના ઉપયોગ જણાવો. અહીં જવાબ આપેલો છે કે ઓજારો હળ, સમાર, ખુરપી, દાતરડો, પાવડો આ બધા ઓજારો આપેલા છે. હવે તેનો ઉપયોગ જોઈશું. હળનો ઉપયોગ ખેતર ખેડવા માટે, દાતરડાનો ઉપયોગ પાકને લણવા માટે, ખરપિયાનો ઉપયોગ નીંદણ દૂર કરવા માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓ પણ ઘેર બેઠા સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરી શકે અને તૈયારી કરી શકે. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે.